स्वाधीश की जय। श्री माधवराय जी स्थापित आचार्य गृह जूनागढ़ मोटी हवेली उज्जवल आचार्य परंपरा श्री माधवराय जी महाराज ना वंशज गोस्वामी श्री किशोरचंद्र जी महाराज ना वचनामृत प्रसंग 7। श्री गिरिराज जी नु उल्लंघन न करवू। श्री गिरिराज जी उपर दान घाटी वाला मार्ग नो क्यारे पण उपयोग न करवो। अन्य भूमि करता व्रज भूमि विशेषता छे अने यमा पण गिरिराजजी अने यमुनाजीनुं विशेष महात्मा छे। श्री गिरिराजजीनुं उल्लंघन आपणाथी क्यारेय पण न थाय तेनी सावधानी प्रत्येक वैष्णवे राखवी जोईए। श्री गिरिराजजी 7 कोषमां बिराजे छे। आ 7 कोषनी वच्चेथी जवुं ए गिरिराजजीनुं स्पष्ट उल्लंघन छे। તેથી 5 કોષની પરિક્રમા પણ ન કરવી। દાન ઘાટી પર તો ગિરિરાજજી પ્રગટ બિરાજે છે, તેની ઉપર પાકો રસ્તો થઈ ગયો છે। આગમન નિસંકોચ થાય છે। આ રસ્તો જો દૂર કરવામાં આવે તો ત્યાં ગિરિરાજજીના સ્પષ્ટ દર્શન થાય જ છે। શ્રી ગિરિરાજજીને આ પરિક્રમાથી કેટલો શ્રમ પડતો હશે અને આ રસ્તાના ઉપયોગથી આપણે गिरिराजजी प्रत्येक अपराध કરી રહ્યા છીએ। આ રસ્તો દૂર થાય અને गिरिराजजी પ્રસન્નતામાં બિરાજે એવી ભાવના ક્યાં વૈષ્ણવોને નહીં હોય। આ રસ્તો દૂર કરવા માટે જનતા અને ઉત્તર પ્રદેશ સરકારને વારંવાર જાગૃત કરવા પડશે, પરંતુ આપણું પ્રથમ કર્તવ્ય એ થશે કે એ રસ્તાનો ઉપયોગ આપણે ક્યારેય પણ ન કરીએ। ત્યાંના સ્થાનિક લોકોની વાત જવા દઈએ, આપણે તો હજારો કિલોમીટર પ્રવાસ કરીને વ્રજમાં જઈએ છીએ। શ્રીદાન ઘાટીના રસ્તાનો ઉપયોગ ન કરી વાહનને રાધાકુંડના માર્ગ અથવા અન્યોના માર્ગ પર જતીપુરા લઈ જઈ શકાય। નાસ્તિક વિચારધારાને કારણે गिरिराजजी પરના આ રસ્તાનો જાણી કરીને ઉપયોગ કરીને આપણે गिरिराजजीનો अक्षम अपराध કરી રહ્યા છીએ। આ અપરાધથી બચવું જોઈએ। ગોસ્વામી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજના વચનામૃત પ્રસંગ 7 શ્રી गिरिराजजीનું ઉલ્લંઘન ન કરવું। આ પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ। ગોસ્વામી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજ દ્વારા પૃષ્ટિ ભક્તિ કીર્તન સંમેલન આ પ્રસંગ આપણે કાલે જોશું। ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘરારને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે।